તો આજની રેસીપી બિલકુલ અલગ છે અને વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી છે, કેમ કે જ્યારે પણ આપણે સેન્ડવિચ કે કોઈ બ્રેડની વસ્તુ બનાવીએ છીએ ત્યારે આ રીતની આગળ અને પાછળની બ્રેડ, ત્યારબાદ આવી રીતે સાઈડની બધી આપણે બ્રેડ કટિંગ કર્યું હોય એની કિનારીઓ એ નીકળતી હોય છે અને જનરલી બધા એનો ક્રમ્સ બનાવતા હોય છે. અને બ્રેડ ક્રમ્સ પણ તમે કેટલીક બ્રેડનો બનાવો, ઘણીવાર તો બ્રેડ ક્રમ્સ પણ આપણા ઘરમાં પડ્યો હોય ને આ રીતની બ્રેડ વધે તો શું કરવું એમ. તો એના માટેની આજે આપણે રેસીપી લઈ અને આવ્યા છીએ. તો આપણે આ રીતે બ્રેડ ક્રમ્સને પહેલાં તો કરી લેવાનો છે, એટલે કે બ્રેડનો એકદમ ભૂકો કરી લેવાનો છે. ત્યારબાદ આદુ, મરચાં અને લસણની આપણે પેસ્ટ રેડી કરી છે. તો એ પણ અહીંયા જુઓ તમે એકદમ દરદરી કરી છે, એકદમ ફાઇન પેસ્ટ આપણે નથી કરી. એટલે આ રીતની અધકચરી દરદરી પેસ્ટ લેવાની છે. તો આપણે બ્રેડ ક્રમ્સ તો બધાને બનાવતા આવડતા જ હોય છે. તો બ્રેડનો ભૂકો આપણે ડાયરેક્ટ કરી અને એની અંદર આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દીધી છે. ત્યારબાદ એમાં આપણે નમક એડ કરશું. અને આ રેસીપી ખરેખર ખૂબ જ ઉપયોગી છે અને આ એક રેસીપીમાંથી તમે ઘણી બધી રેસીપી બનાવી શકો છો. અને તમે આ વિડીયો એન્ડ સુધી જોજો તો તમને આઈડિયા આવશે કે આ રેસીપીમાંથી તમે કઈ કઈ વસ્તુ બનાવી શકો છો. ત્યારબાદ અહીંયા આપણે લીંબુનો રસ એડ કર્યો છે. તમે ઈચ્છો તો આમાં એકદમ ઝીણી બારીક કટ કરેલી ડુંગળી પણ એડ કરી શકો છો, એ પણ ખૂબ જ સરસ લાગે છે. બાદ તમે એમાં કેપ્સિકમ પણ એડ કરી શકો છો, કોબી પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે આમાં લાલ મરચું પાવડર એડ કર્યું. ત્યારબાદ હળદર, ધાણા જીરું પાવડર, આ રીતે આપણે રૂટીનના જે મસાલા હોય એ બધામાં એડ કરવાના છે. ત્યારબાદ આમાં હિંગ એડ કરશું અને હિંગ એડ કરવાથી એકદમ સરસ એનો ટેસ્ટ આવે છે, તો એ તમારે બિલકુલ સ્કીપ નથી કરવાની. ત્યારબાદ અહીંયા આપણે થોડો એવો ગરમ મસાલો એડ કરશું. અને આ રીતની બ્રેડ તમારા ઘરમાં વધતી હોય ને ત્યારે ચોક્કસથી આ રેસીપી બનાવશો, તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે. પ્લસ તમને પણ ઘણી બધી આમાંથી વેરાયટી કરવાનો આઈડિયા પણ મળશે. ત્યારબાદ એમાં આપણે આમચૂર પાવડર એડ કરશું. અને ત્યારબાદ આ રીતે આપણે ચણાનો લોટ લીધો છે. અને જો તમારે ચણાનો લોટ ના લેવો હોય તો તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો, અથવા તો આરા લોટ અથવા તો કોર્નફ્લોર પણ લઈ શકો છો. તમારી પાસે જે પણ લોટ અવેલેબલ હોય ને એ તમે લઈ શકો છો. અથવા એક પણ લોટ ના નાખવો હોય તો તમે આમાં છીણેલું બટેટું પણ લઈ શકો છો. તમારી ચોઈસ પ્રમાણે તમે આમાં કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો. તો અત્યારે મેં આમાં ચણાનો લોટ એડ કર્યો છે, બાકી તમને જે વધારે પસંદ આવે એ લઈ શકો છો. આમાં તમે ચોખાનો લોટ એડ કરશો ને તો એકદમ ક્રિસ્પી એવા બનશે. અત્યારે આ પણ એટલા જ ક્રિસ્પી બનશે, પણ પહેલાં પણ એટલા જ સરસ લાગે છે. અને આજે અમારે ચણાના લોટવાળી આ વેરાયટી ખાવી હતી એટલે અહીંયા ચણાનો લોટ એડ કર્યો છે, કેમ કે એમાં આગળ આપણે બીજી રેસીપી પણ બનાવશું એટલે. તો બાકી તમારે ચોખાનો લોટ નાખવો હોય તો એ પણ નાખી શકો છો. તો આ રીતે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને તમે જોઈ શકો છો એમ કે બધી સરસ રીતે અહીંયા વસ્તુ મિક્સ થઈ ગઈ છે. તો એમાં હવે થોડું થોડું કરી અને પાણી એડ કરશું. આમાં પાણીનું પ્રમાણ નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આમાં પાણીનો ઉપયોગ બહુ ઓછો થાય છે, કેમ કે આમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ, ત્યારબાદ આપણે આમાં લીંબુનો રસ એ બધું એડ કર્યું છે, એટલે બહુ પાણીની જરૂર નહીં પડે. એટલે થોડું એવું પાણી જેમ જોઈએ એમ લેવાનું છે. અને એકદમ પહેલાં તો હળવા હાથે લોટને મિક્સ કરવાનો છે. ત્યારબાદ આ રીતે તમે જોઈ શકો છો કે મુઠ્ઠી વાળતા એકદમ સરસ બોલ બની રહ્યો છે. તો આપણો લોટ એકદમ પરફેક્ટ છે. તો આ રીતે જો આપણે લોટ થાય એટલે એકદમ પરફેક્ટ, બહુ ઢીલોય નહીં અને બહુ કઠણ નહીં, એ રીતનો આપણે અહીંયા લોટ બાંધી લેવાનો છે. તો આ રીતે તમે એમાંથી કોઈ પણ શેપના બોલ બનાવી શકો. અત્યારે જો હું આ શેપ તમને બતાવી રહી છું, તો આ રીતે તમે કોઈ પણ શેપ આમાં બનાવી શકો છો. તમારા ચોઈસ પ્રમાણે તમારે કઈ વેરાયટી અને કેવા શેપમાં બનાવવી છે એ રીતે તમે આમાં કોઈ પણ શેપ આપી શકો છો. ત્યારબાદ હું તમને આમાં બીજી પણ એક રીત બતાવી દઉં કે બીજી રીતે પણ અહીંયા તમે એને શેપ આપી શકો છો. આવી રીતે તમે મુઠિયા ઢોકળાની જેમ પણ આપી શકો છો. અને એક હજી હું તમને ત્રીજી રીત પણ આમાં બતાવી, એટલે ઇવન કોઈ પણ શેપ તમે આમાં આપી શકો છો. અને જનરલી બ્રેડ નીકળતી હોય ને ત્યારે બધા મોસ્ટલી આ રીતે બ્રેડ ક્રમ્સ કરી અને ડબ્બો ભરી અને રાખી દેતા હોય, પણ એનો ઉપયોગ પણ તમે કેટલી જગ્યાએ ને ક્યારે કરો એમ. એના કરતાં તમારી આ વેરાયટી બનાવશો ને તો તરત જ બ્રેડનો ઉપયોગ થઈ જશે અને બાળકોને, નાના મોટા બધા લોકોને આ ભાવશે. અને પ્લસ તમારે કોઈ પણ સબ્જી નહીં હોય ને ત્યારે આ વસ્તુ ખૂબ જ ઉપયોગી થશે. તો આ રીતે આપણે પાટલી લીધી છે. ત્યારબાદ આપણે આ રીતે લોટ લેવાનો છે અને આ રીતે એનું આવી રીતે લાંબુ લાંબુ આપણે
તમે જોઈ શકો છો એમ કે આપણે જે મુઠિયા ઢોકળા હોય એનું જે હોય એ રીતે કરી અને આવી રીતે લાંબુ લાંબુ રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદ એને વચ્ચેથી આ રીતે કટ કરતું જવાનું છે. તો આ રીતે એકદમ આપણે જે વડી બનાવી છે એ રીતનો અહીંયા શેપ આવી જશે. તો તમે આ શેપ પણ બનાવી શકો છો. અને અત્યારે હું તમને આવી રીતે તમે ડાયરેક્ટ તળશો તો પણ ચાલશે, પણ હું એના બોલ બનાવી લઈશ. જ્યારે તમારે આ વેરાયટીમાંથી સબ્જી બનાવવી હોય ને ત્યારે તમારે આ જ રીતના એને શેપ આપવાનો અને રાખવાનો, એટલે એકદમ મીડિયમ સાઇઝનું એ થાય. તો અત્યારે આપણે બીજી વેરાયટી બનાવી રહ્યા છીએ એટલે હું એના ગોળ બોલ બનાવી રહી છું. અને આ વેરાયટીની તમે સબ્જી પણ બનાવશો ને તો ખરેખર ખૂબ જ ટેસ્ટી એવી બનશે. જેમ તમે ઢોકળીનું શાક બનાવો છો ને એ જ રીતે આ જો આનું બ્રેડનું વડીનું શાક બનાવશો ને તો ખૂબ જ સરસ ટેસ્ટી એવું બનશે. એટલે તમારા ઘરમાં જ્યારે શાક નહીં હોય ને ત્યારે એ શાકની ગરજ પણ સારશે. આમાં આદું, મરચાં, લસણની પેસ્ટ, ત્યારબાદ ટમેટાં, દહીં અને છાશ નાખી એનાની સબ્જી બનાવશો ને તો ખૂબ જ સરસ બનશે. આપણે ટૂંક સમયમાં આની સબ્જી પણ બનાવી અને સર્વ કરશું. પણ અત્યારે આપણે એક બીજી જ વેરાયટી બનાવી રહ્યા છીએ જે બાળકોને ભાવે એ, કેમ કે સબ્જી આ રીતે બાળકો ના ખાય પણ આ વેરાયટી તો અચૂકથી બાળક ખાઈ લેશે. તો આ રીતે આપણે બધા બ્રેડના બોલ બનાવી લીધા છે. ત્યારબાદ અહીંયા આપણે તેલને ગરમ કરવા મૂક્યું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે બધા બોલને અંદર તળી લેવાના છે. આમાં તમે કોબી, ડુંગળી એવી રીતે બધું વેજીટેબલ, ગાજર એ નાખશો ને તો પણ એટલા સરસ લાગશે. તો તમારી પાસે જે પણ વેજીટેબલ અવેલેબલ હોય ને તમે બધા એડ કરી શકો છો, પ્લસ તમારા બાળકોને તમે ખવડાવી પણ શકો છો. તો આ રીતે આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન ના થાય ને ત્યાં સુધી આ બોલને તળી લેવાના છે. તો જો તમને એકદમ ઇઝી રેસીપી છે અને ઉપયોગી રેસીપી છે અને વેસ્ટમાંથી બેસ્ટ. અને યુટ્યુબમાં સૌ પ્રથમ વાર આપણી ચેનલમાં આ રેસીપી બની રહી છે. કેમ કે બ્રેડ વધતી હોય એનું તો જનરલી બધા બ્રેડ ક્રમ્સ કરતા હોય છે કે કોઈ બીજી રીતે ઉપયોગ કરતા હોય છે. તો એકદમ સરળ અને એકદમ ઇઝી અને ટેસ્ટી એવા નાસ્તા રેસીપીમાં બ્રેડનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે જ પહેલી વાર આપણી ચેનલમાં લાવ્યા છીએ. અમને લોકોને મારી મહેનત અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો આવી રીતે આપણે ગોલ્ડન બ્રાઉન ના થાય બોલ્સ ત્યાં સુધી તળી લેવાના છે. આવી રીતે તમે એકવાર શાક પણ એનું બનાવી અને જોજો, શાક પણ એટલું જ ટેસ્ટી એવું બને છે. ત્યારે એ જે શેપ હતો એને પણ આપણે આવી રીતે તળી નાખવાનું છે. ત્યારબાદ એને સબ્જીમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે, અથવા તો તમે ઉકળતી ગ્રેવી હોય એમાં ડાયરેક્ટ નાખશો તો પણ ચાલશે અને ફ્રાય કરી અને બનાવશો તો પણ ચાલશે. અને તમે બધા કોમેન્ટ કરી અને જણાવશો તો આપણે એ રીતની સબ્જી પણ આપણે ચેનલમાં અપલોડ કરીશું. તો આપણા બોલ અહીંયા એકદમ મસ્ત તળાઈ અને રેડી છે. તો આપણે એને ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકીએ છીએ. અને પ્લસ હજી પણ આમાંથી એક વેરાયટી તમારે બનાવવી હોય તો તમે બનાવી શકો છો. જેમ કે આપણે મંચુરિયન બનાવી છે એ રીતે તમે આનો વઘાર પણ કરી શકો છો. કોબી, આદું, મરચાં, લસણ, ડુંગળી, ચીલી સોસ, સોયા સોસ એ બધું નાખી અને આ ગ્રેવી બનાવી એનો પણ વઘાર કરી અને બાળકોને પીરસી શકો છો.